પોલિટિક્સમાં છો અથવા આવવા માંગો છો તો ઇમેજ બનાવો, ઇમેજ નથી તો ઇમ્પેક્ટ નથી. જય હિન્દ ઇન્સ્ટાગ્રામ ફેમિલી. સાદગીમાં શક્તિ અને પહેરવેશમાં પ્રભાવ, એ જ હોય છે સાચો રાજકારણી. જો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી તમારું રાજકારણ ચાલુ કરવા માંગો છો તો યાદ રાખો કે ગામના લોકો પદને નહીં પણ નામને યાદ રાખે છે. જો તમારી પ્રથમ પસંદગી કુર્તા અને પાયજામા છે તો સ્ટેન્ડ કોલર, સ્લીવ વિથ કપ અને કુર્તાની લંબાઈ ઘૂંટણ સુધી હોવી જોઈએ અને ટ્રાઉઝર તમારું રિલેક્સ ફિટ હોવું જોઈએ. અને જો આપ શર્ટ અને પેન્ટની પસંદગી કરો છો તો લાઇટ કલર કોમ્બિનેશન સાથે કોટન બ્લેન્ડ ફેબ્રિક્સનો યુઝ કરવો જોઈએ, જે તમારે સાર સંભાળવામાં ઈઝી રહે છે. તમારું કપડાનું ફિટિંગ ગામના ચોરા ઉપર કે ખાટલા ઉપર પલોઠા વળીને બેસી શકાય એવું રિલેક્સ હોવું જોઈએ, બીકોઝ ગામના નેતાઓ લુક નહીં પણ લાગણીને પહેરે છે. અને જો આપ શહેરી વિસ્તારથી તમારી રાજનીતિ કરો છો તો શહેરના લોકો નામને નહીં પદ અને પ્રગતિને યાદ રાખે છે. એટલા માટે કુર્તા અને પાયજામા સાથે હંમેશા મોડર્ન લુકને અપનાવવો જોઈએ. સોશિયલ મીડિયાના જમાનામાં જો ઇમેજ બનાવશો તો જ ઇમ્પેક્ટ પડશે. એટલે રિલેક્સ ફિટના નામે સ્લોપી ફિટિંગ બિલકુલ ના હોવું જોઈએ. તમારું ટ્રાઉઝર સ્ટ્રેટ ફિટ હોવું જોઈએ અને કુર્તા અને શર્ટનું ફિટિંગ તમારા શરીર અનુરૂપ હોવું જોઈએ. શહેરી વિસ્તારના નેતા હોય કે ગ્રામ્ય વિસ્તારના નેતા હોય, રાજકીય સમારોહની અંદર હંમેશા નહેરુ જેકેટ અથવા મોદી જેકેટનો ઉપયોગ કરવો જોઈએ. જય હિન્દ, વંદે માતરમ.